રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે। તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। જય માતાજી, હર હર મહાદેવ, જય માતાજી, જય માતાજી, જય માતાજી। હા, રાખડી કેની કહેવાય? આ તારે બળેવની રાખડી। હા, એટલે રક્ષાબંધન આવે છે ને, રક્ષાબંધન ની। એટલે જો આ રાખડી દર વર્ષે આપણે કેટલા વર્ષથી આવો? 20 વર્ષથી। 20 વર્ષથી આવે અમારા ઘરેથી ને જ અહીંથી આવે ને પછી ગામમાં ઉતારો અહીંયા કાયમ ઉતારો અહીંયા રાખડી બધાને બધાય ને। હા, બધા। તો આવી રીતના દર વર્ષે બરેવની વાર હોય ત્યારે આવો ને તમે? હા, દશામાના વ્રતનો બી 11 ની હોય ને તેથી આવે, શ્રાવણ મહિના 11 હોય ને ત્યારે એવો। હવે બરેવની તો 28 તારીખે બરેવી છે ને રક્ષાબંધન। હા, શું હાલે? શું કે વરસાદ પાણી હારા હો એમને? હાલો, જો રાખડી આપી દીધી। હવે આપણે એમને ચા પાણી તો પાઈ દીધા અને આપણે ઘઉં અથવા બાજરો જે લેતા હોઈએ આપણે દઈશું। આશુબેન ઘઉં દઉં? વરસાદ તો બહુ થઈ ગયો। હા, હારા। સવારના વાગી ગયા 7 અને આપણે રક્ષાબંધનની વાર છે, પણ અત્યારમાં આપણે રાખડીનો વિડીયો બનાવી નાખ્યો। તો કે ઓલા તો બેન હોય ભાઈને બાંધે, હા, પણ આ તો આપણે બધાને બાંધવાના, બૈરાને, દીકરીઓને, જણને, બધાને છોડીને બધાને રક્ષાબંધન। આ રક્ષણનું છે। આનો અર્થ શું હોય બાપા? હા, રક્ષણ કહેવાય એમને? હા, રક્ષાબંધન બધા બેનું બાંધીએ કે દીકરી બાંધીએ કે ભાઈ બાંધીએ કે બાપા બાંધીએ કે બધા બાંધીએ। છોકરા બાળકોથી મોટા પણ બાંધીએ કે રક્ષણ આપણે ઓલી બોન ને ભાઈ ને એકને જ બાંધી। હા, એ તો એવું જ હોય બરેવું। વાવણીની અલગ આવે ને બીજી? એ અલગ। આપણે ખેડૂતને ઘરે સિંકડે ઓલા બળદિયાને બાંધે, હાથીએ બાંધે, એ રાખડી વાવણી એ અલગ આવે, એ થોડીક મોટી રાખડી આવે નહીં? અત્યારે વાગી ગયો 1 અને આપણે બપોરો કરવા બેસી ગયા છે। અને કાલે તો બપોરામાં મોતીચોરના લાડુ, બટકા ને એવું હતું, કેમ કે દશામાનું ઉજવણું હતું તે માટે। તો આજે તો ગરમા ગરમ બાજરાનો રોટલો છે, સાઈઝ છે, અને આજ નવીન જાતની એક ભાજી બનાવવાની છે, તો તમને વિડીયોમાં બતાવવાની છે। તો વિડીયો જોતા રહીજો। કેની ભાજી બનાવવાની છે તમને હું બતાવું। રામ, જય માતાજી। રામ રામ, જય માતાજી। રોટલા થયા અને હવે આ ગુવારના પાંદડાની ભાજી બનાવવાની। ગુવારના પાંદડા કટિંગ કરી નાખ્યા મસ્ત મજાના, અને હવે વઘાર કરી અને અહીંયા આપણું સેવનું શાક છે ખાવાનું। ગુવારના પાંદડાની ભાજી ખાતા હશે ગઈતા, આપણે કઈ છે જો ગેસ તેલ મેક દીધું છે મસ્ત મજાનું, ટમેટા સુધારવાનું કામ ચાલુ છે। તો ગુવારના પાંદડાની જો આપણે ભાજી બનાવવાની છે, ગેસ ઉપર નાખી દીધું મસ્ત મજાનું। બાફીને બનાવવી પડે, આપણે ડાયરેક્ટ વઘાર કરો। પાંદડા બાફે નહીં તો હાલે નહીં? એમ આ કડક થાય છે ગુવારના પાંદડા। જો આપણે તો પહેલી વાર જોયું ગુવારના પાંદડાની ભાજી। બોલા તાંદરિયા બનાવવા નહીં? તાંદરિયા તો એક તાંદરિયો લેવો, ખણીજરો લાવવો જોઈશે। હાલો, મીઠું નાખી દીધું, અહીંયા નકરો જ છે એટલે કહું રેટ લેવા। ટમેટું નાખીને જો મસ્ત મજાની મોઢામાં પાણી આવી જાય એવી ભાજી બની। ભાજી ખાઈને ખાવાનું રાજી, ગુવારના પાંદડાની ભાજી પહેલી વાર 2024 ભાજી જો બપોરામાં બનાવી ગુવારના પાંદની ભાજી, મેથીની ભાજી એવી થઈ જાય મસ્ત મજાની, હો, કડક લાગે, બાફી નહીં એમ નામ કરી નાખી।
આજ મસ્ત બાફું. લાવો વાઈટ કમ જો મસ્ત મજાની ભાજી છે ગરમા ગરમ નાખવાનું ગુવારના પાંદડાની ભાજી તો આપણે કોઈ ખાધી નહીં પણ આજ ખાવાની ટ્રાય કરી લે હાવ. હાવ તો પછી સંભાળે. રામ જય માતાજી રામ રામ ને જય માતાજી. લીલી સોરીનું શાક છે અને આ મેથીની ભાજી મેથી નહીં ગુવારના પાંદડાની. ગુવારના પાંદડાની ન હોય હા એની કોઈ દી થાય જ નહીં શું ન થાય ગુવારના પાંદડા બાફી વાળાના પાંદડા વઘાર વઘારના પણ નીસવી વાળાનું મીઠું એમને મસાલો. આપડા હેતલમાંથી બનાવી. એમ હા. એટલે જો આ વાટકામાં દૂધ. એમ મેં કે સાચી છે ઘી નથી ને એ જગુપા જો અહીં તપેલામાં આપણે લીલી ચોરીની ડુંગળી. ચોરીની શાક ડુંગળી હોત નાખેલી મસ્ત મજા અહીંયા આપણે લસણ ફોલવાનું કામ ચાલુ છે બકાલા હું સવારમાં રસોઈ બનાવવાની છે ઈ હા, સવારમાં શાક વઘારવાનું. વટાણા વટાણ. વટાણા ને બટેકાનું શાક કરવાનું વટાણા, બટેટા, રસાવાળું ટમેટા. વાગી ગયા 6 અને હવે આપણે ઘરે આવી ગયા પાછો એક વાર તો ચા પીધો તો પણ આપણા ભાભી લાઈક બીજી વાર ચા પાયો અને આ ભાઈ તો જો ગેમ રમે જય માતાજી હા ભાભી કે અશ્વિનભાઈ આયા એના ઘરનો ન ચા પીધો એટલે અમારા ઘરનો જ પીધો ચા નહીં હા. બકાલામાં હું લઈ જવાનું ભરી ગયો તમે રેસીપી ચાલુ કરી એટલે લેતા છે. વાયુ તો કેદી થાય. એમ ને તમે વિડીયો જોયો તો હા, એટલે કે અહીંયા વિપુલભાઈ જોઈને ફોટા જોવે છે અને અહીંયા હવે તમે નો આવ્યા હો તો હવે આજે હુઈ જવાની ગણતરી હતી. એમ ને વાળ પાણી કરી મળીને જાવું એ ફાઇનલ જ હતું. હા અશ્વિનભાઈ ને હા, અશ્વિનભાઈ આજ મળીને જાવું એ ફાઇનલ હતું. હા ત્રીજી ગાડી લીધી ને આ ત્રીજી ગાડી. આ ગાડીનું નામ શું કહેવાય આને પંજાબ નો ઝોંગો કહેવાય. વાહ જીપ. વાહ જીપ હા અને બુવાએ ચાંદલા કર્યા હા અને મોઢે હતા ઓલી ગયા તા ને પગે હા માતાજીના મઠે પગે લગાડવા આવ્યા હતા ને આ ત્રીજી ગાડી તેથી તો બે ગાડીનો આપણે આ વિડીયો તમે તેથી સ્કોર્પિયો ને થાર હતી આપણી પાસે હા અને આ પંજાબ વાળો ઝોંગો. જો અને અહીંયા જો ચા પીવાનું હાલે છે જય માતાજી જય માતાજી જય હા. માતાજી. હે કોણ અશ્વિનભાઈ બ્લોક ભાભી દીધો નહીં છો વાઈટ કો લેતા આવું એનું ઘર છે તો વાઈટ કપડા લઈને એમ ને હે ખારીને ચા બે ખાઈ લીધું છોકરાને દે એ ભાઈબાન ખારી ખાવી જે પ્રકાર બે લે હું તો ભાભીને ઘરે જતો જ મેં કીધું આજ તો ચા પાણી પીવા અહીંયા જવું ત્યાં ભાભી તો અમારા ઘરે આવી ગયો ઓલા બુધવારે છે તાવો આવજો છે ચોક્કસ આવું મારી મમ્મીને ને બધાને લઈને બરેવના દિવસે ને હા તેથી જ છે હા તેથી લઈ આવી રાખડી બાંધી તેની 5 માળનો તાવો કરવાના હે તેની આવજો ચોક્કસ આવી હા 26 તારીખ અને અહીંયા અમારા બેન જો ચા તો પીતા પીવે પણ ખાંડ ખાય હમ? અત્યારે ગાય તો ગાતો કોઈ એકલા હા હોય તો આવો સંગુબેન